निकली जी मुख्य निकली जी शरीर मूल्य मार में निकली जी हमें निकल सका निकली आराम थी माता जी नाम याद करो माता जी ने याद करो अपने आप निकली अरे कहीं नहीं आता निकली हाथ नहीं मारनी माता जी निकली पग सीधो कर पग गरम मत તમે જુઓ કે આ ભાઈ પથ્થરની અંદર ફસાઈ ગયા. હવે પથ્થરમાં કેવી રીતે ફસાયા તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે ઘણી બધી જગ્યાએ ભાઈ એવા મંદિર હોય છે, એ મંદિરની અંદર ભાઈ અમુક એવા પથ્થર હોય છે જેમાંથી માણસ પસાર થાય એવી જગ્યા હોય, અને એ પથ્થરની અંદરથી જો માણસ પસાર થઈ જાય તો એના બધા પાપ ધોવાઈ જાય એવું ભાઈ અત્યારે હાલ અમુક લોકો માનતા હોય છે. અને ઘણી જગ્યાએ અમુક મંદિર હોય ત્યાં ભાઈ આવું હોય છે. એવી જ રીતે આ ભાઈ સાથે કંઈક એવું થયું. આ ભાઈ જેવા ભાઈ પથ્થરમાંથી નીકળવા ગયા અને અચાનક આ ભાઈ પથ્થર વચ્ચે ફસાઈ ગયા. પછી શું થયું ખરેખર બહુ જોવા જેવો નજારો બની ગયો. કારણ કે ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું, આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો ત્યારે ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આવી અંધશ્રદ્ધાની અંદર ન પડવું જોઈએ. એવું કંઈ હોતું નથી કે તમે જો આ પથ્થરના અંદરથી નીકળી જાઓ તો તમારા બધા પાપ ધોવાઈ જાય. પણ આજે આ ભાઈ સાથે જે થયું ને એ ખૂબ જોવા જેવું હતું. એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. કારણ કે ક્યાંક ને ક્યાંક તમે ઘણા બધા એવા મંદિર જોયા હશે જ્યાં ભાઈ આવા પથ્થર હોય છે ને એમાંથી એક માણસ નીકળે એટલી ભાઈ જગ્યા હોય છે. ને ઘણા બધા શ્રદ્ધાળુઓ જે જાય એ આવા પથ્થરોમાંથી નીકળતા હોય છે ને ઘણા બધા લોકો ફસાતા પણ હોય છે. અને એવી જ રીતે આ ભાઈ ફસાઈ ગયા. આ ભાઈએ માતાજીનું નામ લીધું અને ઘણી બધી ભક્તિ કરી. એના બાદ આ ભાઈ તો બહાર निकली जी मुख्य निकली जी शरीर मूल्य मार में निकली जी हमें निकल सका निकली आराम थी माता जी नाम याद करो माता जी ने જણાવતા જજો. आराम हो वैसा बोलो निकलो माता जी याद करता रहो माता जी ने अरे यार माता जी नाम ले लो बिल्कुल है